શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે ભક્ત કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણનો ત્રીજો ભાગ જોઈ રહ્યા છીએ. ઓખાહરણ એ શ્રીમદ ભાગવત પુરાણની અંદર ઓખા અનિરુદ્ધના લગ્નનો ખૂબ સુંદર પ્રસંગ છે, જેને કવિ પ્રેમાનંદે કાવ્ય સ્વરૂપ આપીને ઓખાહરણ સ્વરૂપે સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કર્યું છે. એવું કહેવાય છે કે ઓખાહરણ છે એ ચૈત્ર માસમાં 3 દિવસની અંદર વાંચવું જોઈએ, જે તાવ, તરિયો, એકાંતરિયો જેવી અનેક બીમારીઓથી આપણને દૂર રાખે છે. કુંવારી કન્યાને પતિ મળે છે, કુંવારા પુરુષને સારી સુંદર પત્ની મળે છે. આ ઓખાહરણ વાંચનનો લાભ છે એવું કહેવામાં આવે છે. તો આપણે ઓખાહરણનો પ્રથમ ભાગ વિડીયો સ્વરૂપે રજૂ કર્યો છે, જેમાં લખાણ સાથે તમે આ ઓખાહરણને સાંભળી અને માણી શકો છો. પ્રથમ ભાગની અંદર આપણે 1 થી 31 કડવા લીધા હતા. બીજો ભાગ, જેની અંદર 32 થી 61 કડવા લીધા હતા. 62મું કડવું શરૂ થાય છે ત્યારે અનિરુદ્ધને બાંધવામાં આવે છે. તો અનિરુદ્ધને બાંધ્યા પછી છોડવો જોઈએ. આથી આપણે ત્રીજો ભાગ છે એ 62મા કડવાથી શરૂ કર્યો છે. તો ચાલો આજના આ વિડીયોની અંદર આપણે 62થી શરૂ કરીને ઓખાહરણ પૂરું થાય છે ત્યાં 93 કડવા સુધીના કડવાઓનું વાંચન કરીશું. પરમાત્મને નમઃ. શ્રી ગણેશાય નમઃ. કડવું 62. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને નવ માયે શૂર, ચઢી આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ, છાયે લીધો આભલીએ ભાણ, થયું કટકદળ ભેડા ભેડ, જેમ કાંપે કોવાળે કેળ, આવ્યા એટલા ધરણી ધળિયા, તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ, બાણાસર ઉપર ભોગળ પડી, ભાંગ્યો રથ કડકડી, રાયની ગઈ છે શુદ્ધની શાન, ભાંગ્યું છે કુંડળ છેદાયા કાન, પાછો ચાલ્યો પ્રધાન, ઘર જોતામાં આવી શાન, પછી બોલે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગળ આવશે, જાણું છું તે જીવડો જાશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફરી એના બંધાશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તકે ધરું, અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, એ ફરી તે બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગળગળ્યો, લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે, ત્યારથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયામાં. કડવું 63. મધુરાની સાદે રેહો ઓખા, રૂવે માળિયામાંય રેહો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને માર્યા રે, બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ, શેય નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટે હો, પડજો સગા બાપને માથે રેહો, હાય રે મારા કંથની કોમળ કાય, એવા એવા રે માર તે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણ વેશમાં. કડવું 64. ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ, ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત, એ છે મોટાનો કુંવર, તે તમ જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ, એના વળવે બલી પાતાળ ચાંપ્યો, એવા છે એના જે કામ, અગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાના બાળ, પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકોમાં કહેવાયશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ, માટે ગાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ મર્યા તે મોટી કીધી વાત, પછી વજ્ર કોટડીમાં બેસાડ્યું એ તન, સરપ એને વીંટ્યો રે, કર્યો ફરતે અગન, તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ, સરપ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યા બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામ કુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ, નૃપ ગરજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે.
કડવું 65 બાણે બંનેને બાંધ્યા નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ, ગુપ્ત રાખી કુમાર, ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર, ઓખાછાની મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ તે પૂંઠે ભમે ઘેરી હિંડે તે દાસ, એક પીચ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોર જ માર્યો તેના લોક કરે વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવ ભરથાર, તે સ્વામીથી શું સુખ પામશે લીધું એણે અમૃતસાર, કો કહે એમાં દેવત દિશે ખરો રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડી એવી માયા મોહજાળ. તેની ભૂલવણી પ્રકૃતિ તણી ભૂલી પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર, સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ, બાંધ્યા જુએ છે આપણા ભણી એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યા ઘણું પછી લાગ્યો લોક અપવાદ, લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાએ રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાં એ રે. કડવું 66 સુખદેવજી કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં એ જી, નાના વિધના બંધન કીધા કાઠી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા દેખી થાય ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી જળ ભરે ચક્ષુજી, પુત્ર જમાય ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી, કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નેરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાદને દે છે ધીરજજી. આદૃતો અસુરદળને ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સસુરની તે હું બંધાયો છું ગાત્રજી, મરડીને ઉઠું તો શીઘ્ર છૂટે દળો દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થશે એવો નિપચાવશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રથી અસુર થાશે અંધજી, સહાય થશે શામળીઓ સબળો સઘળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમે ઝાંખું કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ છે ઘણું તારા આંખના અશ્રુ બુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી, માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો રક્તબીજ રણ રોડ્યો, શુંભ નિશુંભ મહિષાસુર માર્યા ચંડ મુંડ ઢંઢોળ્યો, ધૂમ્રલોચનને હાથે હણિયા મધુ કૈટપને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતર્યા. ઓ હિંગળાજ હિંગાણી માતા કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા સંકલ્પુર બહચરવાળી, નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માઈ, અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન વચાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વનાશ, પછી અંતર ધ્યાન થયા માતા બાળકને પહોંચી આશ. એવામાં ત્યાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વર્ષે છે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ, સિદ્ધ બેહે પરાક્રમી તું બોલ્યો મુજ સંગાથ, બાણાસુરની વર્યો પુત્રી તે જય પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન શું થાય, કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હું, ઉડળમાં તે આભ ઘાલ્યો અંતરમાં શે ન ફૂલે, ઘોડે ચડે તે ચડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે, અંતર શે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ત્યાં ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67 દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી,
બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધારું સત્યજી, પાતળિયા પંકજ મુખે પિયુજીને નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપ કંથજી. દાજો રે ધરણીવર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર જ પ્રહાર કરે છે દૈત્યનો નાથજી, ભારે દળ કૌભાંડે મળ્યું વકર્યો બળ્યો વીરજી, તોય એ રણની નવ ઓસરીએ સાગરનું જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસન માએ બહુ અકળાએ સળગે આખું અંગજી, તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમ થકી સુકાયું કન્યા કરી આક્રંદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળનું નિકંદન કીધા પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં અંગે લાગ્યો દવ નિવારણજી, મનસા વાચાએ વર કર્યો અવર તે મિથ્યા જાણજી, રૂપ અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રીહરિ વેગળે પંથજી, વાલા થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય એવી નિરર્થક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળદર શ્યામજી, કોણ સહોદર આવે અવસર શોધ કરવાની જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને દાયજી, પિતા પિયુજીને વેરી રે દેખી દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂંફાડા હળાળ ફેરવી નાખે લેહજી, હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંથે પડ્યો શોષજી, પૂર્વે તણા કર્મ આવી નડ્યા કોને દીજે દોષજી, પતિ પીડાએ કાયા પાડું વિખ ખાવું આ વરજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરથારજી, તાત તણે મન કાંઈ નહીં મને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાનો જાણે કીજે દયાળ ન દીજે છેહજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ સો કરવું જદાપી હોય અન્યાયજી, સકળ પૃથ્વી ચાકે ચડાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારે વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, યુદ્ધ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમ જાશું દ્વારમતીને યુદ્ધ કરશું તત ખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્યે મળી રે. કડવું 68. સુખદેવજી કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હર્યો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામીજી, વિચાર કરીને વિલંબ નકી છે કુળને આવે ખામીજી, વાસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જન્મ બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોડોજી, જાદવને જદુનાથ કહે છે ભાઈ શાને કર્યો છો શ્રમજી, ગોત્રદેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષે ગોકુળ સેવ્યું મામાજીના ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણએ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયાને જાદવજી મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી, નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કંઈ કામજી,
મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વપુત્રના સામું જઈને પૂછે છે નારદ મુનિ હજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમ્નનો તનજી. ભગવાન કહે છે નારદને, કંઈ તમે જાણો છો ભાળજી? ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી. નારદ કહે, હું શું જાણું, તમે રહો સાગર બેઠજી. જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી? ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસનવાળી દીધી તાલી, નાક ચાલ્યું મુન્યજી. વિઠા ગણીને નારદજી કહે છે, સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તો તે તો પામે મરણજી. નારદજી કહે, સુણો શામળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કોઈ એક કામજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે ભરી ગયો, તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિદ્યાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારું, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી એ નિસર્યું હતું ફરવાજી. અમસરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે, શાબસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભા રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલે રે કન્યાઈ, ભલી રે વહુ, તમે ભલા કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ, જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યોનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રને ઘણા દુઃખની છે વાતજી. ઊંધે મસ્તકે બાંધ્યો છે ને તળે લગાડ્યા અગનજી. લીલાવાસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાન. શામળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઉઠી જ્વાળા જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો. રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેરી બાંધાયો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો. હિંડોળે ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી સહ્યો અધ્યારુનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો સૌ પહેલાં વઢવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણએ ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે ગરુડને રે, તમો કેટલાનો સહેશો ભારજો. તમે 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે ધાવો અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોળામણા રે, મારા અંગતણો રખેવાળજો. મુજ ઉપર ચડી બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પાંખ નો રે, 3 જોજનની મારી ચાંચ રે. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવાર્યા, ત્યાં ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સર્પજો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે વખાણજો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માંગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70. ગરુડ ત્યાંથી પરવર્યા, એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરા પરવર્યા, જ્યાં ધગધગતા અંગારા. પાણી પેલા પીધું તું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરા પરવર્યા, જ્યાં ભૂત ને પ્રેત.
પાંખે મારી પાડ્યા કીધા સર્વ અચેત, ત્યાંથી આ ઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ, નાના તે આખા ગળ્યા મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદા ધાર. ઔધવને અકર બે હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે પરણે આવ્યા ને ન અમને લાવ્યા સંગ. કડવું 71. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખતા રે હૈયે. કુબજા પેલી રાંટી તૂટી કંસરાયની દાસ, મારા મનને તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવંતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેટ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી લઈએ. ઔધવને અક્રૂર બે હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામ. કડવું 72. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, જઈને કહું બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવે, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગ્યો, નહીં તો યુદ્ધ કરો અમસાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્રે વર્ષે અગન, નીચ જાદવને જોઈએ મારી કુળવંતી તે તન. ઓ ભરવાડા ઓ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો જુદ્ધા નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડાને તંબુરા જોર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ શાંગને મુદગર ફરસી તોમરને ભીંડી માળ. લાલ લોહામણા ઝળકે ઝેરી હાથ કેરી તલવાર, જોધા જોર કરતા આવ્યાને કરતા મારો માર. કોઈ જોજન બેજન ઊંચા કોને સમ ખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાણા કરતા આવી પડ્યા જાદવની સેના માહી, ગિરધારીને ઘેરી લીધો પડે બાણાસુરના ધાઈ. પરિગ ત્રિશૂલને કોવાડા મદગરને વરી ફરસી, સંગ્રામ સૌ સૈન્યા કરે આયુધ ધારા રહી વરસી. જોધા દેખી જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર, તૂટી કંભ સ્થૂળ તૂટે દંત સૂળ ચાલે નીર રુધિર. બહુ ભળત્યા પડવા લાગ્યા ભોંગળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડગને ઝાટકે. તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ, સર્વ યોદ્ધાઓને મારીને પછી પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવીને કરી શંખનો કર્યો નાદ રે. કડવું 73. શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યના વિદાવનાર, કૃષ્ણ આવ્યા તે જાણ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે પણ સુંદરી શંખ જાણ્યો હરી આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ તકી ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટેશ્વરે બાણ હાથ છેદાય ખરે, ગોવિંદના ગત્યને જોઈએ કળી જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાનાવિધ ગળગળે આયુધ ધરીને યુદ્ધે ચડે, ત્યાં નૃપુર થયો તૈયાર સૈન્ય આગળ થઈને વાર. ધરી ત્રિશૂળને બખ્તર પાડ, ડચકારે ઘોડા દે ફાડ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા ઊંટ ઘોડાને પાણી પંથા, કાળો કાબરોને કલંકી કુમદ લીલાને પચરંગી. હાંસોડા હણહણિયા જે કાળા પછી કોબરા તે, પીળા પોખર પોપટ શ્વેત વાયુ વગે વાંકડિયા કેશ. રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે અને મુખ કરડે દંત. પૂરની પાળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીશે અંતરમાં ચડ ચડે, રણે રાય બાણાસુર ચડે. ઝટકાર કરે બાણાસુર મલ, પૃથ્વી તઈ ત્યારે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યા નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ.
ગરુડ આસન આવ્યા ખેપ કરી, નહીં જાય કુશળ કરી. ઉન્મત્ત જાદવ ઊંછાંછળા, શકળ કરે સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો, અનિરુદ્ધે અન્યાય કર્યો. કુંડુ કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો તે ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જન. જો વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શેનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણએ લીધું સારંગ. કડાજૂળ બે કટક થયા, ઉઘાડા આયુધ કર્મા ગ્રહ્યા. ખાંડા ફરસી ને તલવાર, કો કહાડે માથેથી પાર. પરિઘ તોમર ગદા ત્રિશૂળ, ગરજ્યો હાથ ધરી મુશળ. 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 74. અલિયા જા પરો, જા નંદના છોકરા, વઢવાને અહીં તું સિદ્ધને આવ્યો. નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાથ નહીં જાય ફાવ્યો. અલિયા ગોકુળ મહી તું ગોવાલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામડી, મધુવન વિશે તુરે ફરતો. સાંગશ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે ઝળકે. મારા ક્રોધ કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે છે એને શેષ સળકે. અલિયા જા પરો, જા નંદના છોકરા, વઢવાને અહીં તું સિદ્ધને આવ્યો. કડવું 75. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી શસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર. 2 હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહો વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વઢ્યા, કહો વલે શી થાય. કડવું 76. સુખદેવજી કહે છે વાત વેવાણ આવ્યારી, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યારી. માથે કેશવાસની જાળ વેવાણ આવ્યારે, જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યારે. જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યારે, જેનું મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યારે. જેની આંખ અંધારા કૂપ રે વેવાણ આવ્યારે, જેનું મુખ દિશે છે કદરૂપ રે વેવાણ આવ્યારે. હળદાંડી જેવા દાંત વેવાણ આવ્યારે, દીઠે જાય ન એનો અંત વેવાણ આવ્યારે. એના સ્તન ડુંગર સા ડોઝા વેવાણ આવ્યારે, કાને ઘેલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યારે. કોટે ખજૂરના તન્મનિયા વેવાણ આવ્યારે, કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યારે. પગે રીછ કલા વિકરાળ વેવાણ આવ્યારે, કેહડે પાડાની ઘૂઘરમાળ વેવાણ આવ્યારે. વાંકડા સરપ એના હાથ વેવાણ આવ્યારે, બળતી સઘળી મૂકે માથ વેવાણ આવ્યારે. જેની પીઠ ડુંગરસા ડોજા વેવાણ આવ્યારે, એના મસ્તક ફરે રે રોઝા વેવાણ આવ્યારે. મુખ બોલે વચન વિકરાળ વેવાણ આવ્યારે, દેખી પડી ફાળ વેવાણ આવ્યારે. કોટડા આવ્યા જ્યાંય મોરાર વેવાણ આવ્યારે, કુંવર સાસુ ખોડી સાર વેવાણ આવ્યારે. કડવું 77. કોટડા કહે છે કરગરી, એના બાપને ચાપ્યો પાતાળ. જાણશે તો ખરું થયું પ્રભુ, એ છે તમારો બાર. કરુણા સાગર કૃપાર નિધિ, ક્ષમા કરો આ વાંક. દીન જાણી દયા કરો, એ છે તમારો રાંક. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કરી છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યા અશ્રુ ગાળતો આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાશ. એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ. કહી કહેવા લાગ્યો બાણને માવી શીશ. સાંભળી કોપે ભરાયા, પોતે ઉમ્યા ઈસ. વઢવા માટે ચાલ્યા, મનમાં ધરી રીસ. મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે. સદાશિવ યુદ્ધે ચડ્યા, ધ્રુજે ધરા અપાર રે. કડવું 78. એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય. મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબળતા ગણેશ ચાલ્યા, ઉંદરે અસવાર. મોર ઉપર સ્વામી કાર્તિકેય, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેડી કરી, કહો તેનો મહિમા. ડાકણ શાકણ ભૂત પ્રેત પિશાચને વંતર, દડુક ચાલે ભૂતડા રાખીને અંતર. હરિજય કૃતવર્માને કહી, મહાદેવને સમજાવો. અસુરનું ઉપરાણું કરી, સાને વઢવા આવો. શંકર મુખેથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાળ. સન્મુખ આવી ઊભા રહી, ભાંડવા માંડી ગાળ.
હે કાળા અર્જુનના શાળા ભર્યા ઉચાળા જે, મધરાતે મથુરાથી નાઠો ગયો વિસારી તે, મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને થઈ બેઠો રાજન. તું આહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મડે મશાણે ફરતા હિંડો રાખે ચોળે અંગે, આંક ભાંક ધતુરા ચાવે નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગ રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી, ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલિયા છોકરીઓમાં છાશ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું છે કાનુડે કાંચડી પહેરી, પરનારી સુક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી. ભગવાન કહે છે વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડીને કેમ મોહ્યો. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણએ મૂક્યું સુદર્શન આવ્યા સામે શામધાય, માહે માહે યુદ્ધ કરે છે બલ કહ્યું ન જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વટતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને શામળિયો વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તત્ક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દમ ભૈરવનો સાથ. ઉગ્રસેનને વીરસેન બે બળિયા જોદ્ધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચુડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, તલવારોની ધારાઓએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડિયા કાલ્યા જાય, કોઈના રણમાં રોડિયા કોઈને થરથર ધ્રુજે કાય. પરિગત ત્રિશૂળ તુંબી ફરસી હસ્ત નાળ છૂટે સરાટ, ગડગડાટ ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધાઈ ગઈ, સાગરનું સંગમ મળ્યું એમ રક્ત કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોડી ભગંદર કેરી જાત, હરસ નાળુને પાંઠું કહીએ કરુણ તુલ્ય સનેપાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ના રહેવાય. રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવને ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો પ્રાણ, તાવ કહે કથા આ સાંભળે હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે ન જઈએ સાંભળો અશરણના શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખા હરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડા તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એકવાર સાંભળે તો વરસમાં નવ જાવ, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવ. ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યો ગયેલો કૈલાસ ધામ. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હો કહું રાય, વળતા ભાથા ભીડીએ કૈલાસ ઘેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજ્રાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યાં મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધું ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા ત્યાં આવ્યો કાળાઝૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય,
શેષનાગ સરકવા લાગ્યો, ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ. શિવને સાંભળ્યા વટે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ. હંસ ચડીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન. કડવું 79. એ બેમાં કોને નિંદું, તે સાંભળો શિવ રણછોડજી. વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી. હરિહર બે કોટે વળગ્યા, દીધું જાજુ માનજી. શિવકૃષ્ણને તાળી મારે લાવ્યાનો વિવેકજી. વઢનારા તો કોઈ હશે, પણ આપણે એકના એકજી. કૃષ્ણએ ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્મા આવી સમાધાન કીધું, પૃથ્વીમાં થયું શુભજી. શિવ લઈને પાસે તેડ્યા, શોણિતપુરનો નાથજી. અલ્યા તુજને ભુજ આપ્યા માટે, વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશે હોય તો યુદ્ધ કરો, સામળિયાની સાથજી. મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી. બાણાસુર શરણે ચાલ્યો, સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા 1000 હાથ, હવે ન શિર છેદાવું રે. તેના કરતા જાન તેડાવું, પછી કન્યા વરાવું રે. કડવું 80. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા, દુઃખ ભાંગ્યા રે. ત્યાં દાનવનું સુજોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણેય એક છે, દુઃખ ભાગ્યા રે. તેમાં તે શિવ વઢવાળ મળ્યા મન માન્યા રે. શિવે બાણ કૃષ્ણને નમાવ્યા, દુઃખ ભાગ્યા રે. શરીરે કૃષ્ણ ફેરવ્યો હાથ, કાપ્યા હાથની પીડા મટી રે, દુઃખ ભાગ્યા રે. જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો, દુઃખ નાખ્યા ભાંગી રે. તેડાવો સઘળો પરિવાર, મળ્યા મન માન્યા રે. 16 સહસ્ત્ર 108 પટરાણીઓ, દુઃખ ભાંગ્યા રે. તેડાવો જાદવની નાર, મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને, દુઃખ ભાગ્યા રે. વળી તેડો સહુ પરિવાર, મળ્યા મન ભાંગ્યા રે. તે ગરુડ ઉપર સૌએ ચઢ્યા, દુઃખ ભાંગ્યા રે. ત્યારે ગરુડની પાંખ ભરાઈ, મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા, દુઃખ ભાંગ્યા રે. આવી જાદવની સર્વે નાર, મળ્યા મન માન્યા રે. જાની વાસા આપ્યા મન માનતા, દુઃખ ભાંગ્યા રે. તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા મન માન્યા રે. કડવું 81. પાર્વતીને પિયરના નોતરા રે. બેસવા તે રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે. તેડાવોને વિદ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે. વરરાયને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82. કૃષ્ણ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે. અનિરુદ્ધને સિંચારો રૂકમણી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે. અનિરુદ્ધને તો લઈ સિંચારો રેવતી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે. અનિરુદ્ધને તે લઈ સિંચારો રૂકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તેલ સિંચારો સુધબુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તેલ સિંચારો બાણામતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તેલ સિંચારો રૂપવતી જાગવું રે. કડવું 83. હલ હલ હાથણી શણગારી રે. ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના ઉપર બેસે વરજીની માળી રે. સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોળ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર કરાવ્યા પરિધાન રે. કનક બેરખા પહોંચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે. મુકુટમણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જ જેવો દિશે રે. કસ્તુરીનું તિલક કર્યું રે ભાલે રે. વળતી તેને ટપકું કર્યું ગોરે ગાલે રે. હળધરનો જશ બોલે બધા જન રે. જાદવ સહિત શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે. વરજીની તો ઘોડીની વેળા થાય રે. કડવું 84. હરિહારે અનિરુદ્ધ ઘોડલી, અંતરિક્ષથી ઘોડી ઉતરી. પૂજ્ય કુમકુમ ફૂલ, ચંચળ શરણે ચાલતી રે. એનું કોઈ ન કરી શકે મૂળ, અનિરુદ્ધની ઘોડલી. મોરડે મોતી જડિયા હીરા જડિત પલાણ. રત્ન જડિત જેના પેગડા રે. તેના વેદ કરે વખાણ.
અંગ જેનું અવનવું ઝળકે સાળ સમાર, ઝબુકે જેમ વીજળી રે તેને કંઠે ઘૂઘરમાં. દેવ દાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બિડલાને શ્રીફળ ફોફળ સાર. હીડે હળવો હાથીઓ રે ઉલટ અંગને માય, સુરનર મુનિજન જાયે વારણે રે આગળ ઇન્દ્ર રહ્યા છરીદાર. શનકાદિક શિર છત્ર ધરે નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે આગળ વેદ ભણે બ્રહ્મા. વાજા છત્રીસ વાગતા રે નગર એને પરદેશ, લોક સર્વે જોવા આવ્યું શોણિતપુર દેશ. રાયે નગર સોવરાવ્યું રે સોવરાવી છે વાટ, થતા પતાકા ઝળહળે ને સોવરાવ્યા શોણિતપુરના હાટ. દેવ સર્વે તે આવ્યા રે ચશબોલે બંદીજન, જાચક ત્યાં તો બહુ જાચતા જેના હરી ટાળે વિઘન. રમણ દીવો કરે રૂકમણી રે લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા રે ત્યાં જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યા રે ત્યાં તોરણે ખોટી થાય વરરાય, સાડી છાટે છાટણા રે મળી માનુની મંગળ ગાય. દૂષણ મુષળ રવૈયો રે સરિયો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતાર્યા રે વરનું તિલક કરી તાણ્યું નાક. નાચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે એવો આનંદ ઓછવ થાય. પૂખવા આવી પ્રેમદારે માથે મેલી મોઢ, રમણ દીવો જળહળે રે રૂકમણીએ ઘાલ્યો મોઢ. ગળે ઘાટ ઘાલી તાણિયા રે આવ્યો મહારિયા માય, આડા સંપુટ દેવરાવ્યા ત્યાં તો વરત્યો છે જે જેકાર. ઘોડી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્રને નિર્ધન્યો પામે ધન. અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષની ઘોડી ઉડી આકાશ. કડવું 85. બાણાસુર પખાડે ચરણ શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા ઘણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ઘણેરી રે. લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. બીજે મંગળ ધેનુના દાન અપાય શોભા ઘણેરી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. ત્રીજે મંગળ હસ્તીના દાન દેવાય શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે. ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ઘણેરી રે, ચોથે મંગળ કન્યાના દાન અપાય શોભા ઘણેરી રે. ત્યાં તો વરત્યા છે મંગળ ચાર શોભા ઘણેરી રે, આપે ગરત સહિત ભંડાર શોભા ઘણેરી રે. લાવે બાણામતી કંસાર શોભા ઘણેરી રે, ત્યાં તો પીરસે છે ચાર વાર શોભા ઘણેરી રે. ત્યાં તો આરોગે નરનાર શોભા ઘણેરી રે, ત્યાં તો દૂધળે સ્નાન કરાય શોભા ઘણેરી રે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ઘણેરી રે, ત્યાં તો ચાનૈયા મેરુ ત્રુઠ્યા રે શોભા ઘણેરી રે. કડવું 86. બાણાસુરની ઓરડી નોતરે સૌ કોઈ સાથ શૂરી, જમણની શિરીત હળધર ભ્રાત શૂરે. કૃષ્ણ કેરે પ્રણામ હળધર ભ્રાત શૂરે, તમો ગોરડી વેળા પધારજો સૌ કોઈ આવજો રે. સાથ માણસને તે રીત ગમે તે લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોડિયા પાય જયે પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે. ગોરડી મનાવીને ચાલ્યા મન શુભ માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા કોઈ ન લહુ રે, કઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે છે. જાદવ કેરી જોડ સૌ કો સાથ રે, આવ્યા કૃષ્ણજી મહારાજ 56 કરોડ સૂરે. વેવાઈની વાત કોઈક સાંભળી રે, ભોજન કરવા ઠામોઠામ જુગતીઓ ભલી રે. આજ્ઞા આપી રાય સૌ કોઈ બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું બેઠા બેસણ રે, નવજોબનવંતી નાર નીકળી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા ઝારી રે લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ જમનાર લાડકા રે. ખાંડ પકવાનને મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધપાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તરબૂચ, આંબા આખસુ રે, પિસ્તાને અખરોટ, દાડમ દ્રાક્ષુ રે.
તલસાકડી મોળા દહીંથરા સેવ છૂટી કડી રે, ખોબલડે પીરસી ખાંડ મરકી બેવડી રે, ખાજા જલેબી દસમી દાળિયા મગમગે રે, ઘેબરને મોતીચૂર જમતા સો હસે રે, મગદળને મેસૂર પેડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડસી ભાવ્યા રે, બાટ બંદોટા ટોપરાઓ માહે ખાંડ ભળી રે, ગૌરીના તવ્યા ઘી સેવો ગળી રે, સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આણી કોચલે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપરી રે, જમતા કહે ભલે રે, લવિંગ સોપારી એલચી રે તેવે બનાવ્યા રે, બિડલે 62 પાન સૌને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, જમીને સાજન સૌ મુકામે ગયું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો મારા નવલા વેવાય રે, રથ ઘોડાને પામરિયાઓ સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈઓ, જરકસી જામાં તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈઓ, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાય, દક્ષિણના ચીર રાણી રૂકમણીને આપો મારા નવલા વેવાય, જરી મુગટને સાલ દુશાલ જાદવને તમે આપો મારા નવલા વેવાય, શાળું ઘરચોળું સતી સત્યભામાને આપો મારા નવલા વેવાય, પાટણના પટોળા રાણી જાબુવંતીને આપો મારા નવલા વેવાય, પહેરામણી પૂરણ થઈ હૈડે હરખ નમાય રે, કહ્યા તેડી કોડ કરે હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88. ઓખા ચાલી ચાલણ હાર સૈયરો વડાવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જાય માને વહાલે દીકરી, કોઈ લાવે એકાવડ હાર કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલ્યા કહે મારી બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આ વાર રે, આલે સોનાના સાંકળા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશી ગણગાવ બોલ્યા બાઈ રે, નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નક્કી રે, એટલે પહોંચ્યા મનના કોડ મારા બાઈ રે. કડવું 89. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની મળી મંગળ ગાય રે, રથ અગ્ર પૈડે શ્રીફળ ને સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દો તે રખે જાતી વિસરી, સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોડે ખાવું ન ઘાલીએ, સાસરિયાના સાથમાં કંત સારું માલીએ, સાસરિયાના સાથમાં સેડકો આઘો તાણીએ, સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પર પુરુષ સાથે વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજીએ, સાસરિયાના સાથમાં ઢૂકી પાણી નવ લીજીએ, સાસરિયાના સાથમાં પર પુરુષથી હસી તાળી નવ લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. કડવું 91. આવ્યો આ તો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેના વડવે ચાર્યા ઢોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીત્યો રે, વેગી આવ્યા દ્વારિકાની માય, કેશવરાયજી જીત્યો રે, રાણી રૂકમણીજીએ વધાવી લીધા, ત્રિકમરાય જીત્યા રે તે તો પુરાણે પ્રસિદ્ધ, ધીંગડમલ જીત્યા રે તે તો ગોત્ર જ આગળ જાય, કલ્યાણરાય જીત્યા રે બંનેના હાથે કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. કડવું 92. તારા બાપનો બાપ તેડાવ છોગાડા દોરડા નવ છૂટે રે, તારો કૃષ્ણ વળવો તેડાવ છબીલા દોરડા નવ છૂટે રે, તારી રૂકમણી માત તેડાવ તારા પ્રદ્યુમન તાત તેડાવ છબીલા દોરડું નવ છૂટે રે, તારી રત ઉમળતી માત તેડાવ બ્રહ્માની વાડી ગાંઠ છબીલા તે કેમ છૂટી જાય, તારો બળભદ્ર કાકો તેડાવ છોગડા દોરડા નવ છૂટે રે, તારી રેવતી કાકી તેડાવ છબીલા દોરડા નવ છૂટે રે, અનિરુદ્ધે બાંધી ગાંઠ દોરડા ઓખા છોડવા જાય રે, છબીલી દોરડા નવ છૂટે રે, બાંધી ગાંઠ કેમ છૂટી જાય ઓ લાડી, તારા બાણાસુર તાત તેડાવ હો લાડી દોરડા નવ છૂટે રે, તારા બાણમતી માત તેડાવ હો લાડી દોરડા નવ છૂટે રે, તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડા નવ છૂટે રે,
તારી પાર્વતી માત તેડાવ હો લાડી દોરડા નવ છૂટે રે. તારો ગણપતિ પાત્ર તેડાવ હો લાડી દોરડા નવ છૂટે રે. તારી શુદ્ધ બુદ્ધ બોજાઈ તેડાવ હો લાડી દોરડા નવ છૂટે રે. તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોરડા નવ છૂટે રે. ઓખા છોડે દોરડા તે જાદવ જુવતી ગાય, છબીલા દોરડા નવ છૂટે રે. બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડા કેમ છૂટે રે. કડવું રીત ભાત પરિપૂર્ણ કરીને ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણએ ઓખાને ખોળામાં હે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવારું અમારીજી. મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી, કહી કથા તે સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યા ભાઈજી. સુખદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિ લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો, કહે કવિવર કર જોડીજી, ભાવ ધરી સૌ બોલજો જય જય શ્રી રણછોડજી, જય જય શ્રી રણછોડજી, જય જય શ્રી રણછોડજી. જય શ્રી કૃષ્ણ. ઉમા પાર્વતીની જય. આ સાથે જ આપણે ઓખાહરણના ત્રીજા ભાગ સાથે ઓખાહરણ જે કવિ પ્રેમાનંદજીએ લખ્યું છે તે પૂર્ણ કરીએ છીએ. જેમ ઓખાહરણમાં કહેવાયું છે તેમ તાવ તરિયો સહિત અનેક બીમારી છે આ સાંભળનારને, આ વાંચનારને ક્યારેય સ્પર્શી ન શકે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. આવા જ નવા વિષયના નવા વિડીયો સાથે